મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઇસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વારંવાર વેપારી જોડેથી પૈસાની માંગણી કરી ધાક ધમકી આપતો હોવાની પરેશાન થયેલા વેપારીએ ફરિયાદ નોંધાવી છે। પીળું પત્રકારત્વ આચરતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ ફેલાયો છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના ઓઠા હેઠળ પીળું પત્રકારત્વ આચરતા કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર નાણાંની માંગણીની બૂમો ઉઠી રહી હતી, જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। લુણાવાડા શહેરા દરવાજા તેઓની મોબાઈલ દુકાન પર મલેકપુર ચોકડી પાસે આવેલ છે। તેમની પાસે દશામાની મૂર્તિ ખંડિત થઈ ગયેલ છે, હિન્દુઓનું અપમાન કરેલ છે તેવા બહાના હેઠળ બળજબરીપૂર્વક ₹5000 કઢાવી લઈ શાહિદ જયદીપસિંહ મનસુખભાઈ પટેલિયા પોતે ધરોડા કડાણા પાસે પૈસાની અવારનવાર માંગણી કરી આરોપીઓ પોતે ફરિયાદી તેમજ શાહિદોને હું પ્રેસ રિપોર્ટર છું તેમ કહીને ફરિયાદીને જણાવ્યું હતું કેવો ધંધો કરે છે, પૈસા નહીં આપી શકાય, કોઈ જગ્યાએ મળીશ તો તારા હાથ પગને તોડી નાખીશ તેવી મહાવ્યથાના ભયમાં મૂકી ફરિયાદો શાહિદો પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવી તેમજ પૈસા કઢાવવાની કોશિશ કરી ફરિયાદીને ગાળો ભાડીને પોલીસે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાદ આરોપી રાજેશ પટેલિયા વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે કલમ તળે ગુનો નોંધાયો છે અને ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર।